હું પરેશભાઈ કુંભાણી, ગામ લુણકી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર 97 97 67 8 68. આજ અમારા પ્રાકૃતિક ફાર્મની વિઝિટ લેવા અમારા શિક્ષક જેની પાસે હું ભણ્યો એવા તૃપ્તિબેન અને એમના દીકરા દર્શનભાઈ આવ્યા છે. અને છેલ્લા 1.5-2 વર્ષથી જ અમારો પ્રાકૃતિક બધો તેલ ને હળદર ને બધો સામાન લઈ જાય છે. તો ખાસ મુલાકાતે આવ્યા છે અને બેને અમને 2 માણસને રાખડી બાંધી સાંડલો કર્યો, મીઠું મોઢું કરાવ્યું. અને ધનતેરસે આપણે જે લેખ મૂક્યો હતો 2 દિવસ પહેલાં કે ભાઈ બીજા વેપારીઓને બહુ ખરીદી થાય છે પણ ખેડૂતોની કોઈ ખરીદી નથી કરતું, તો બેન ખાસ તેલનો ઓર્ડર દેવા જ આવ્યા છે. તો આપણે બેનને વાત કરી કે અમારી પ્રાકૃતિક પ્રોડક્ટ તમને કેવી લાગે. પરેશભાઈ, પહેલાં તો તમે ખેડૂત અને તમે જે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છો અને આટલા વર્ષોથી સરસ મજાનું જે કુદરતી તમે બધી વસ્તુઓ બધાને પહોંચાડો છો અને આરોગ્યનો બધાનો વિચાર કરો છો, એ માટે ભગવાન ધન્વંતરી તમને ખૂબ ખૂબ આયુષ્ય અને ખૂબ સારી સમૃદ્ધિ આપે. અમે આ ગયા વર્ષથી શરૂ કર્યું. ભાઈની બધી જ પ્રોડક્ટ અમે વાપરીએ છીએ અને કુદરતી જે કાંઈ વસ્તુ છે, જે ગૌ આધારિત ખેતી કરે છે, એની બધી જ વસ્તુ છે એ પરેશભાઈ એના ખેતરમાં બધું તમે જોઈ શકો છો. આ બધું અત્યારે લીલી હળદર અત્યારે આ ખેતરમાં ઊભી છે. માંડવી પણ આ મોલી બાજુ થઈ ગઈ છે તૈયાર. એના પણ તેલના ડબ્બાના ઓર્ડર આપવા માટે જ આવ્યા હતા. અને વસ્તુ છે એ બધી ખૂબ જ એકદમ સરસ, ખાવામાં મીઠી અને ખાસ તો આપણા શરીરને જે ઝેરી તત્વો આપણે અત્યારે બધેથી નાખી રહ્યા છીએ એના બદલે કુદરતી જે કાંઈ વસ્તુ આપણને મળે છે એ કુદરતી આપણે ખાઈ શકીએ. અને આપણું જે રોગથી અત્યારે તમે જ્યારે બાજુ જોવો છો કે કોઈ માણસ અત્યારે રોગ ન હોય એવું છે નહીં. કોઈકને ડાયાબિટીસ છે, તો કેન્સર છે, એવા બધા રોગ ચારે બાજુ આપણે ફેલાયેલા જોઈએ છીએ. તો બધાને નમ્ર વિનંતી કે ભાઈ જે ખેડૂત છે, જેની પાસે થોડી ઘણી જમીન છે, કે થોડું પ્રાકૃતિક ખેતી તરફ વળે, પોતાના પરિવારનું અને આજુબાજુ રહેનારા લોકોનું પણ આયુષ્ય છે એમાં વધારો કરે, સુખી સૌ જીવી શકે. તો એ માટે પરેશભાઈ છે આ મહેનત કરે છે, એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ. આ ધન્વંતરી ભગવાન ધનતેરસના દિવસે એમને ખૂબ સારું આયુષ્ય આપે, તંદુરસ્તી આપે અને આમ જ એ સતત કામ કરતા રહે. જય ગૌ માતા. આ અમારી સેલમ હળદર છે, 5.5 વીઘાની છે. બીજી 20 નંબર મગફળી છે, બીજી એક વેરાયટી છે. બધું એ પ્રોડક્ટ અમે 23 વીઘામાં પ્રાકૃતિક જ કરીએ છીએ. અને આ અમે ટાંકો બનાવ્યો છે વર્મી વોશ માટે. એમાં ગૌમૂત્ર, સાણ, રોજનું ગાયનું બધું ગોળ ને બધું કચરો વાળીનો સીધું ફિલ્ટર મૂકેલું છે એટલે ટપકમાં જ ચડાવી દઈએ છીએ.